વંદે ગુજરાત. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ વતી આપ સર્વેનું હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, યુનિટ 10 ગ્રીન ચાર્ટર આપણે જોઈ રહ્યા છીએ અને એના ચેપ્ટર 3માં આપ સર્વેનું હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, સૌથી પહેલાં આપણે યુનિટ, ત્યાર પછી બીજા ચેપ્ટરમાં લેંગ્વેજ ફંક્શન અને લેંગ્વેજ ફંક્શન તરીકે ઈ કમાન્ડ્સ અને ઈ ઇન્સ્ટ્રક્શન્સ એની વાત આપણે કરી. એમાં જ ત્રીજા ચેપ્ટરમાં આપણે બે અગત્યના જે રાઇટિંગ ટૉપિક્સ છે એ રાઇટિંગ ટૉપિક્સની આપણે અત્રે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, તમારું પેપર આપ જોશો અને પેપર સ્ટાઇલ જ્યારે જોશો ત્યારે આપણું જે પેપર છે એ મોટે ભાગે 3 વિભાગોમાં વિભાજિત છે. એના 3 મુખ્ય બાબતો છે જે આપણે જાણવી રહી અને તૈયાર કરવી રહી. સૌ પ્રથમ છે ટેક્સ્ટ બુક, બીજો અગત્યનો ભાગ છે ગ્રામર અને એટલું જ અગત્યનું છે રાઇટિંગ ટૉપિક્સ. રાઇટિંગ ટૉપિકમાં 4 વસ્તુ આપને ઈ વિભાગમાં પૂછાતી હોય છે. એમાં સૌ પ્રથમ વસ્તુ છે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર ઓર યુ કેન સે ડેટા ઇન્ટરપ્રિટેશન. તમને કોઠો કે ચાર્ટ કે ટેબલ કે એમાં માહિતી આપી હોય એ માહિતીને તમારે પેરેગ્રાફના સ્વરૂપમાં લખવાની હોય છે. બીજા ક્રમે આપણને એપ્લિકેશન, ત્યારબાદ રિપોર્ટ, સ્પીચ અને એસે આ પૂછાતું હોય છે. આ બધું જ આપણને ઈ વિભાગમાં પૂછાય છે. એવા 2 અગત્યના રાઇટિંગ ટૉપિકની આજે આપણે અત્રે ચર્ચા કરવાના છીએ. તો ફરી એકવાર હું સ્વાગત આપનું કરું છું. રાઇટિંગ ટૉપિકને મિત્રો બહુ જ સિરિયસલી આપણે લઈએ એટલા માટે કે મોસ્ટલી આપણું કોન્સન્ટ્રેશન ટેક્સ્ટ બુક ઉપર વધારે હોય અને એટલું જ આપણે ગ્રામરને પણ તૈયાર કરીએ છીએ. જ્યારે અમે પેપર જોવા જતા હોઈએ છીએ ત્યારે એક ખાસ નોંધવા જેવી બાબત એ જોવા મળી છે કે આ બેને જેટલું આપણે મહત્ત્વ આપીએ છીએ એટલા રાઇટિંગ ટૉપિક્સને આપણે મહત્ત્વ આપતા નથી. મહત્ત્વ આપીએ છીએ પણ એની જે સિરિયસલી તૈયારી કરવી જોઈએ એ નથી કરી શકતા. તો મિત્રો, અહીંયા 2 રાઇટિંગ ટૉપિક્સ આપણે કેવી રીતે લખવા એની સિમ્પલ ટિપ્સની સાથે સાથે એક સેમ્પલ હું તમારી સામે રજૂ કરીશ અને એ સેમ્પલ ઉપરથી આપણે કયા અને કેવી રીતે એ વિષયની તૈયારી કરી શકીએ અને કયા ટૉપિક્સ એવા તૈયાર કરવા એના વિશેની સુંદર ચર્ચા આપણે અહીંયા કરીશું. તો ફરી આપનું સ્વાગત છે આપણા 2 રાઇટિંગ ટૉપિક્સમાં. આશા રાખું કે આ જે કામ બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે એનો મેક્સિમમ આપ લાભ ઉઠાવશો અને ખૂબ સારા સ્કોર ભવિષ્યમાં આપ મેળવશો એવી હું આશા રાખું છું. તો હવે આપણા પીપીટીના માધ્યમથી હું શરૂ કરું છું રાઇટિંગ ટૉપિક્સ. તો મિત્રો, રાઇટિંગ ટૉપિક્સ ઘણા બધા છે એની વાત કરી, પણ ટુડે વિલ ડિસ્કસ ઓનલી રિપોર્ટ રાઇટિંગ એન્ડ સ્પીચ રાઇટિંગ. આજે જેની આપણે ચર્ચા કરવાના છીએ રાઇટિંગ ટૉપિકમાં એ છે રિપોર્ટ રાઇટિંગ અને સ્પીચ રાઇટિંગ. તો સૌથી પહેલાં આપણે ડિટેલમાં ચર્ચા કરીએ કે રિપોર્ટ રાઇટિંગ એ શું છે, કઈ બાબતોની એમાં કાળજી રાખવી. મિત્રો, રિપોર્ટ રાઇટિંગ ધોરણ 10માં પણ આપ શીખ્યા છો અને એની તૈયારી આપે એ રીતે કરી હશે. ફરીથી એ બાબત અહીંયા તમને જ્યારે રિપીટ થાય છે ત્યારે એને ફરી આપણે સરસ રીતે એ મુદ્દાને ચર્ચીએ અને એક આદર્શ રિપોર્ટ કેવી રીતે તૈયાર થાય, કઈ બાબતોનું આપણે ધ્યાન રાખવું એની આપણે ચર્ચા કરી અને એક નમૂનાને જોવાની કોશિશ કરીશું. તો ફરી આપની સામે હું મૂકું છું રાઇટિંગ ટૉપિક્સ અને એ રાઇટિંગ ટૉપિકમાં રિપોર્ટ રાઇટિંગ. તો મિત્રો, સૌ પહેલો પ્રશ્ન આપણને એ થવો જોઈએ કે ભાઈ વોટ ઇઝ રિપોર્ટ? રિપોર્ટ શું છે? તો હકીકતમાં પહેલા વાક્યમાં આપણે સમજાવવાની કોશિશ કરી છે કે ભૂતકાળની કોઈ ઘટનાનું સરળ શબ્દોમાં આપણે વર્ણન કરવું. જે ઘટના બની ગઈ છે, ફોર એક્ઝામ્પલ 15મી ઓગસ્ટ તમારી શાળામાં ઉજવાઈ ગઈ
એ કાર્યક્રમ પતી ગયો છે. એ ઘટનાનું કેવી રીતે થયું એનું આપણે વર્ણન અહીંયા કરવાનું હોય છે. મિત્રો, આપણને ન્યૂઝપેપર રિપોર્ટ્સ મોટે ભાગે 12મા ધોરણમાં પૂછાય છે. તો સૌ પ્રથમ એ સમજીએ કે ભૂતકાળની કોઈ ઘટનાનું સરળ શબ્દોમાં વર્ણન એટલે રિપોર્ટ. તો એનાથી એક વાત બિલકુલ ક્લિયર મગજમાં થાય કે રિપોર્ટ રાઇટિંગ હંમેશા આપણે ભૂતકાળમાં લખવાનું હોય છે. તો કાળની બાબતમાં બિલકુલ આપણે કોન્શિયસ રહીશું કે સમગ્ર આપણો જે રિપોર્ટ રાઇટિંગ છે એ ભૂતકાળમાં થાય એની આપણે બિલકુલ કાળજી રાખીશું. રિપોર્ટની શરૂઆત કેવી રીતે કરવી? તો શરૂઆતમાં આપણે શીર્ષક લખવાનું હોય છે અને નીચે આપણે દર્શાવ્યું છે કે ભાઈ શરૂઆત શીર્ષકથી કરવાની અને શીર્ષક બાદ આપ ન્યૂઝપેપરમાં જો જોતા હોય તો એ રિપોર્ટ ક્યાંનો છે અને કઈ તારીખની ઘટના છે એની તારીખ અને સ્થળ એ લખેલા હોય છે. તો આપણે જ્યારે એક્ઝામમાં આ ટૉપિકને લખીએ ત્યારે હોંસિયા બાજુ તારીખ અને આપણે સ્થળ શીર્ષકની નીચે લખી શકીએ. તો આ મુખ્ય બાબતો. રિપોર્ટ રાઇટિંગ હંમેશા ભૂતકાળમાં લખાય, આ પ્રથમ વાત. બીજી વાત, રિપોર્ટ રાઇટિંગનું શીર્ષક જેને આપણે ન્યૂઝપેપર હેડલાઇન્સ કહીએ છીએ. મિત્રો, આપ જાણો છો કે આપણને બહુ સમય ના હોય ન્યૂઝપેપર વાંચવું હોય તો આપણે મોટે ભાગે એની હેડલાઇન્સ વાંચી લઈએ છીએ. શીર્ષક એવું હોવું જોઈએ જેથી તમારો રિપોર્ટ શેના વિશે છે એની સંપૂર્ણ માહિતી એ ટાઇટલ આપતું હોવું જોઈએ. ત્યાર પછી આપણે રિપોર્ટ રાઇટિંગની શરૂઆત કરીશું. શરૂઆતની લાઇનમાં આ પ્રશ્નોના અવશ્ય જવાબ આપણો રિપોર્ટ આપતો હોવો જોઈએ. તો સૌપ્રથમ વોટ એટલે કે શું બન્યું છે એ, વેર ક્યાં બન્યું છે એનું ચોક્કસ સ્થળ, વેન ક્યારે આ ઘટના બની એની ચોક્કસ એનો જે સમય છે, તારીખ અને જરૂર પડે તો ચોક્કસ સમય સાથે આપે એ દર્શાવવાનું રહે. તો એ પ્રશ્નોના શરૂઆતના 2-3 જે વાક્યો છે એ જવાબ આપતા હોવા જોઈએ. ફરી શરૂઆતના 2 થી 3 વાક્યો આપણા વોટ શું બન્યું, વેર ક્યાં બન્યું અને વેન ક્યારે બન્યું એ પ્રશ્નોના એ જવાબ આપે. અને ત્યાર પછી હાઉ પ્રશ્નનો જવાબ આખો રિપોર્ટ આપતો હોય. હાઉ એટલે કે ઘટના કેવી રીતે બની તેનું સુંદર અને સરળ શબ્દોમાં વર્ણન. તો મિત્રો, રિપોર્ટ આપણે ન્યૂઝપેપર જ્યારે વાંચતા હોઈએ છીએ ને એમાં જુદા જુદા સમાચાર વાંચીએ છીએ તો એને ઘટનાક્રમને એટલો સુંદર રીતે એમાં વર્ણવવામાં આવ્યો હોય અને સરળ શબ્દોમાં કે જેથી કરીને સામાન્ય માણસ પણ એ રિપોર્ટને સમજી અને ઘટના કઈ રીતે બની છે એનું સમગ્ર ચિત્ર એના મગજમાંથી પસાર થતું હોય છે. તો આપણું રિપોર્ટ રાઇટિંગ એવું હોવું જોઈએ કે ભાઈ ક્યાં, શું, ક્યારે એ પ્રશ્નોના જવાબ પછી હાઉ આખી ઘટનાક્રમ કઈ રીતે બન્યો એ ક્રમાનુસાર એનું આપણે વર્ણન કરવાનું છે. પણ આ વર્ણન આપણે ટૂંકા વાક્યોમાં કરવાનું છે. એટલા માટે તમે જોજો કે સમાચાર પત્રોમાં તમે જે ન્યૂઝ જુઓ છો, ઇવન ગુજરાતી સમાચાર હોય તો સમાચાર મોટે ભાગે બહુ લંબાણપૂર્વક લખવામાં આવ્યા હોતા નથી, શોર્ટમાં હોય છે. તો એ એનું બહુ લાક્ષણિકતા છે, કેરેક્ટરિસ્ટિક છે કે ભાઈ હંમેશા આપણો રિપોર્ટ બહુ ટૂંકા વાક્યોમાં લખવો, સરળ ભાષા. કારણ કે રિપોર્ટ્સ મોટે ભાગે બધાને માટે હોય છે. દે આર ફોર કોમન પીપલ, કે સામાન્ય માણસો પણ એને વાંચતા હોય છે, એને ખબર પડવી જોઈએ. અને આપણો હેતુ ઘટના કેવી રીતે બની એનું વર્ણન કરવાનો માત્ર હોય છે. તો સરળ ભાષા, ટૂંકા વાક્યો અને ઘટનાના ક્રમ અનુસાર રજૂઆત. એક પછી એક ઘટના જે ક્રમમાં ઓરિજિનલી બની હોય એ રીતે જ આપણે એને રિપોર્ટમાં લખવાની રહેશે કે જેથી કરીને એ ઘટના ક્રમાનુસાર કેવી રીતે બની એનો વાચકને ખ્યાલ આવે. પણ અહીંયા આપણે ભાષા અઘરી કે અલંકારિક ભાષા એનો કોઈ ઉપયોગ કરવાની જરૂર નથી. એટલે રિપોર્ટ હંમેશા સિમ્પલ લેંગ્વેજમાં આપણે લખવાનો હોય છે. આગળ વાત કરીએ એમ સમય, સ્થળ અને વ્યક્તિનું આ રિપોર્ટ રાઇટિંગમાં વિશેષ મહત્ત્વ હોય છે. તો કોઈ ઘટના ક્યારે બની એનો આપ એક્ઝેક્ટ સમય પણ દર્શાવી શકો, એનું સ્થળ ચોક્કસ આપ નિર્દેશ કરી શકો. વ્યક્તિ, ફોર એક્ઝામ્પલ કોઈ ચીફ ગેસ્ટ તરીકે હતું તો હુ વોઝ ધ ચીફ ગેસ્ટ યુ કેન રાઇટ. તો એ વ્યક્તિનું નામ પણ આપ એનો નિર્દેશ ચોક્કસ કરી શકો અને કરવો જોઈએ. એ સારા રિપોર્ટ રાઇટિંગનું એક મહત્ત્વનું પાસું છે. કોઈ અલંકારિક ભાષાનો ઉપયોગ ન કરવો, કારણ કે આમાં આપણા વ્યક્તિગત વિચારોનું કોઈ સ્થાન હોતું નથી.
રિપોર્ટ રાઇટિંગમાં ઘટના કેવી રીતે બની ખાલી એ ઘટનાનો નિર્દેશ આપવાનો અને વાચકને ખ્યાલ આપવાનો આપણો ઈરાદો હોય છે કે જેથી આપણા વ્યક્તિગત વિચારોનું કોઈ સ્થાન હોતું નથી અને અલંકારિક ભાષાનો ઉપયોગ કરવાની કોઈ જરૂર હોતી નથી. આગળ વાત કરી કે શરૂઆત શીર્ષકથી કરીશું અને તારીખ અને સ્થળ આપણે લખીશું. બીજી એક વાત છે કે ભાઈ ગ્રેમેટિકલી કેટલાક વાક્યો પેસિવ વોઇસમાં પણ રજૂ થાય એ પણ એટલું જ જરૂરી છે, કારણ કે ઘણી વખતે ક્રિયા કોના દ્વારા થઈ એ કરતાં ક્રિયા બની અને કર્મ મહત્ત્વનું વધારે હોય છે. તો રિપોર્ટ રાઇટિંગના કેટલાક વાક્યો પેસિવ વોઇસમાં હોય છે, તો એ પણ આપ જાણો. તો આટલી બાબત ઉપરથી મને લાગે છે કે આપના મનમાં એક બાબત સ્પષ્ટ હશે કે રિપોર્ટ રાઇટિંગ કેવી રીતે કરવું. તો હવે નમૂનાના એક રિપોર્ટ રાઇટિંગ દ્વારા એ સમજવાની કોશિશ કરીએ કે ભાઈ કેવી રીતે આ પ્રશ્નોના જવાબ મળે છે, કયા કયા વાક્યોમાં આપણે પેસિવ વોઇસનો ઉપયોગ કરી શકીએ અને 5 માર્કનો આપણો જે આ પ્રશ્ન છે એ કેવી રીતે કવર કરી અને આપણે સારા માર્ક મેળવી શકીએ એ જોવાની આપણે કોશિશ કરીએ. તો ફરી તમારી સામે હું મૂકું છું રિપોર્ટ રાઇટિંગ અને એનું એક સેમ્પલ. તો મિત્રો 10મા ધોરણમાં પણ આપ રિપોર્ટ રાઇટિંગ કરતા આવ્યા છો, એટલે આ ટૉપિક તમારા માટે બિલકુલ અજાણ્યો નથી. છતાંય જે 11-12માં આપણને રિપોર્ટ રાઇટિંગ પૂછાય છે એને લગતો એક વિષય અહીંયા પસંદ કર્યો છે અને તમને એક સૂચના આપવામાં આવી છે. પરીક્ષામાં પણ આ પ્રકારની સૂચના તમારી સામે હશે અને એના ઉપરથી તમારે રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે. અહીંયા છે રાઇટ અ રિપોર્ટ ઓન ધ ક્લીનલીનેસ કેમ્પેન હેલ્ડ ઇન યોર સ્કૂલ. તમારી શાળામાં ક્લીનલીનેસ કેમ્પેન સ્વચ્છતા અભિયાન યોજાયું એના વિશે એક રિપોર્ટ તૈયાર કરો. આ સૂચના ઉપરથી આપણે રિપોર્ટ લખવાની શરૂઆત કરવાની હોય છે. તો આપ જોઈ શકો છો કે આપણું શીર્ષક છે ધ ક્લીનલીનેસ કેમ્પેન ઇન યુ કેન રાઇટ ધ નેમ ઓફ યોર સ્કૂલ. તમારી શાળાનું નામ આપ અહીંયા દર્શાવી શકો, સ્કૂલ. તો આના ઉપરથી શીર્ષક એવું છે કે જેથી ખબર પડે કે ભાઈ ક્લીનલીનેસ કેમ્પેન વિશેનો આ રિપોર્ટ છે એવો આપણને સ્પષ્ટ ખ્યાલ આવે. બીજી વાત મેં તમને કરી કે ભાઈ શીર્ષક પછી આપ તારીખ પણ દર્શાવી શકો. તો અહીંયા લખ્યું છે કે ભાઈ 2 ફેબ્રુઆરીના રોજ આ કાર્યક્રમ આપણો યોજાયો અને સ્થળનું નામ અહીંયા કડી લખ્યું છે એમ આપના સ્થળનું નામ પણ લખી શકો. તો આ વાત થઈ શરૂઆત, હાઉ ટુ સ્ટાર્ટ ધ રિપોર્ટ. તો અહીંયા ક્લીનલીનેસ કેમ્પેન દ્વારા ટાઇટલ વ્યક્ત કરવામાં આવ્યું. ત્યાર પછી આપણે તારીખ મૂકી છે અને તારીખ પછી સ્થળનું નામ અહીંયા આપણે દર્શાવ્યું છે. આપ જોઈ શકો છો કે એક જ પેરેગ્રાફમાં શોર્ટ અને ટૂંકા વાક્યો દ્વારા અને સિમ્પલ ભાષા દ્વારા આપણે આ કાર્યક્રમ કેવી રીતે યોજાયો એની વિગતો મૂકેલી છે. તો ચાલો 1 by 1 એ સમજવાની આપણે કોશિશ કરીએ. તો શરૂઆતમાં મેં તમને જેમ કહ્યું એમ કે ભાઈ શરૂઆતના જે 1-2 વાક્યો છે એ વાક્યો દ્વારા વોટ, વેર અને વેન, શું થયું, ક્યાં અને ક્યારે થયું, એ 3 પ્રશ્નોનો જવાબ આપણું શરૂઆતનું વાક્ય આપતું હોય. ફોર એક્ઝામ્પલ, ધ ક્લીનલીનેસ કેમ્પેન વોઝ હેલ્ડ. જો પહેલું જ વાક્ય મોટે ભાગે પેસિવમાં અહીંયા આપણે લખ્યું છે કે ભાઈ અગત્યનું એ છે કે ક્લીનલીનેસ કેમ્પેન યોજાયું. કોના દ્વારા યોજાયું? તો વિદ્યાર્થીઓ દ્વારા અને સ્કૂલ દ્વારા. દેટ ઇઝ નોટ વેરી ઇમ્પોર્ટન્ટ. તો જ્યારે તમે ફોકસ કર્મ ઉપર વધારે કરવા માંગતા હોય ત્યારે એને આપણે પેસિવ વોઇસમાં લખી શકીએ. પેસિવ વોઇસની વાક્યરચના ભૂતકાળની તમને જો ખબર હોય તો કર્મ, ત્યારબાદ વોઝ અને વેરનો ઉપયોગ કરીએ છીએ, ક્રિયાપદનું ભૂતકૃદંત અને અન્ય શબ્દો મૂકી અને આપણે એ વાક્ય લખી શકીએ. તો અહીંયા છે ધ ક્લીનલીનેસ કેમ્પેન વોઝ હેલ્ડ ઇન અવર સ્કૂલ. યુ કેન મેન્શન ધ નેમ ઓફ ધ સ્કૂલ ક્લિયરલી ઓલ્સો. તમે તમારી શાળાનું નામ સ્પષ્ટ અક્ષરોમાં પણ લખી શકો છો. તો અહીંયા એક તો વોટનો જવાબ આવ્યો. વોટ વોઝ હેલ્ડ? તો ધ ક્લીનલીનેસ કેમ્પેન વોઝ હેલ્ડ. સેકન્ડ, વેર? તો ઇન અવર સ્કૂલ. અને ત્રીજો પ્રશ્ન આપણો હતો કે વેન, ક્યારે યોજાયું? તો ઓન 30th જાન્યુઆરી 2020. 30મી જાન્યુઆરી 2020ના રોજ આ યોજાયું હતું.
એવું આપે લખ્યું. તો મિત્રો ત્રણેય આપણા જે શબ્દો છે અથવા ત્રણેય પ્રશ્નો છે વોટ, વેર અને વેન, એનો જવાબ આપણે એક જ વાક્યમાં અહીંયા મળ્યો છે. બીજું, જો આ ફંક્શન ખાસ ઓકેઝન અને એનું કોઈ મહત્ત્વ હોય તો એ એકાદ વાક્યમાં આપ એ પણ દર્શાવી શકો. તો એમાં આગળ આપણે લખ્યું છે કે ઇટ વોઝ હેલ્ડ ઓન ધ ડેથ એનિવર્સરી ઓફ મહાત્મા ગાંધીજી. ઇટ વોઝ હેલ્ડ ઓન ધ ડેથ એનિવર્સરી, કે બી એમની જે મૃત્યુતિથિ છે મહાત્મા ગાંધીની, એના પ્રસંગે ખાસ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તો અહીંયા હેતુ પણ આપણે લખ્યો. બાકીનો જે આપણું રિપોર્ટ છે એ આપણો હાઉ એ પ્રશ્નનો જવાબ આપતું હોવું જોઈએ. હાઉ એટલે ઘટના કેવી રીતે બની અને એ ઘટનાઓ ક્રમ અનુસાર આપણે દર્શાવવાની રહેશે. તો આપ અહીંયા જોઈ શકો છો કે ઓલ ધ સ્ટુડન્ટ્સ ગેધર્ડ એટ ધ સ્કૂલ ગ્રાઉન્ડ એટ 7:30 AM. બી આ દિવસે આ કાર્યક્રમ યોજાયો, એમાં ઓલ ધ સ્ટુડન્ટ્સ ગેધર્ડ, બધા જ વિદ્યાર્થીઓ ભેગા થયા. સમય અને સ્થળ પણ આપણે નિર્દેશ કરતા રહેવું, ક્યાં ભેગા થયા, એટ ધ સ્કૂલ ગ્રાઉન્ડ એટ 7:30 AM. બી સવારના 7:30 બધા જ વિદ્યાર્થીઓ અહીંયા ભેગા થયા. દેન દેર વોઝ અ પ્રેયર. પછી એક પ્રેયરનું આયોજન કરવામાં આવ્યું. તો તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ ભેગા થઈને પ્રેયર, તો એમ ક્રમાનુસાર આપણો આ જવાબ અને વાક્યો ચાલતા રહેવા જોઈએ. ધેન વોટ, પ્રેયર પછી શું કરવામાં આવ્યું? તો ધ પ્રેસિડન્ટ ઓફ ધ મ્યુનિસિપાલિટી વોઝ ધ ચીફ ગેસ્ટ. કોણ ચીફ ગેસ્ટ હતું એનું નામ પણ તમે મેન્શન કરી શકો, અથવા ક્લિયરલી એનો હોદ્દો આ રીતે આપણે મેન્શન કરી શકીએ કે આવું સારું કોઈ કેમ્પેન હોય તો આપણે મુખ્ય મહેમાનને પણ આવકારતા હોઈએ છે. તો હુ વોઝ ધ ચીફ ગેસ્ટ? તો ધ ઇન્ફોર્મેશન ઇઝ ગિવન, ધ પ્રેસિડન્ટ ઓફ ધ મ્યુનિસિપાલિટી વોઝ ધ ચીફ ગેસ્ટ. હી ગેવ અ શોર્ટ બટ ઇન્સ્પાયરિંગ સ્પીચ ટુ ધ સ્ટુડન્ટ્સ. બી એમણે બહુ જ ટૂંકું અને પ્રેરણાદાયી વક્તવ્ય વિદ્યાર્થીઓને આપ્યું. વક્તવ્યમાં શું કહ્યું એનું વર્ણન કરવાની આપણે કોઈ જરૂર નથી, પણ વક્તવ્ય આપ્યું, દેટ વોઝ ઇમ્પોર્ટન્ટ. તો બહુ જ અગત્યની આવી નાની નાની બાબતો છે, એને આપણે કવર કરવાની કોશિશ કરવાની, બહુ લંબાણપૂર્વક લખવાની રિપોર્ટમાં કોઈ જરૂર નથી. ધ ગેસ્ટ એન્ડ ધ પ્રિન્સિપાલ એલોંગ વિથ ધ ટીચર્સ સ્ટાર્ટેડ ધ કેમ્પેન. તો મહેમાનો, પ્રિન્સિપાલ અને શિક્ષકોએ આ કેમ્પેન અભિયાનની શરૂઆત કરાવી. કેવી રીતે? બાય ક્લિનિંગ ધ ગાર્ડન ઓફ ધ સ્કૂલ, કે ભાઈ મહેમાનોએ ગાર્ડનને ક્લીન કરી અને આ અભિયાન એ રીતે શરૂ કરાવ્યો. પછી વિદ્યાર્થીઓનો વારો હોય, સ્વાભાવિક છે. તો તમે જુઓ ક્રમાનુસાર જે રીતે ઘટનાઓ બની છે એ રીતે આપણે એનો નિર્દેશ કરતા જઈએ છે. દેન ત્યારબાદ ઓલ ધ સ્ટુડન્ટ્સ સ્ટાર્ટેડ ક્લિનિંગ ધ સ્કૂલ બિલ્ડિંગ. બધા જ વિદ્યાર્થીઓએ સ્કૂલના બિલ્ડિંગને ક્લીન કરવાની શરૂઆત કરી. દેન દે ક્લીન ધ હોલ ગ્રાઉન્ડ ટુ. તો સમગ્ર સ્કૂલ બિલ્ડિંગને સાફ કરવામાં આવ્યું. દેન દે ક્લીન ધ હોલ ગ્રાઉન્ડ ટુ. અને ત્યારબાદ આખા સમગ્ર ગ્રાઉન્ડને પણ ક્લીન કરવામાં આવ્યું અથવા વિદ્યાર્થીઓ દ્વારા સાફ કરવામાં આવ્યું. સાફ સફાઈનો કાર્યક્રમ અથવા ક્લીનલીનેસનો કાર્યક્રમ પૂરો થયો. પછી એના અવેરનેસ માટે શું થયું શાળા દ્વારા? તો દેર વોઝ અ રેલી ઓલ્સો, કે બી એક રેલીનું પણ આયોજન આ પ્રસંગે કરવામાં આવ્યું હતું. એનું નાનું વર્ણન છે કે બી રેલી કેવી રીતે યોજાઈ. તો ઇટ મૂવડ ફ્રોમ ઓલ ધ ઇમ્પોર્ટન્ટ પ્લેસીસ ઓફ ધ ટાઉન. રેલી શહેરના બધા જે અગત્યના ભાગો હતા અથવા અગત્યના સ્થળો હતા ત્યાંથી આ રેલી પસાર થઈ. ધ પર્પઝ ઓફ ધ રેલી, હવે વાય વોઝ ધ રેલી હેલ્ડ, કેમ યોજવામાં આવી હતી? તો એ પણ આપણે લખ્યું, ધ પર્પઝ ઓફ ધ રેલી વોઝ ટુ શો ધ ઇમ્પોર્ટન્સ ઓફ ક્લીનલીનેસ ઇન લાઈફ. જીવનમાં સ્વચ્છતાનું શું મહત્ત્વ છે એ મહત્ત્વ દર્શાવવાનો આ રેલીનો ઉદ્દેશ હતો અને એ હેતુથી આ રેલી કાઢવામાં આવી. ઇન ધ એન્ડ, અંતમાં ઓલ ટુક અ પ્લેજ. તો આપ જાણો છો કે આવું રેલી વગેરે પછી કાર્યક્રમના અંતે અમે બધું સાફ રાખીશું એ પ્રકારના આપણે પ્રતિજ્ઞાઓ પણ લેવડાવવામાં આવતી હોય છે. શરૂઆતમાં પણ એ લખી શકાય, આ અંતમાં થયું હોય તો અંતમાં આપ લખી શકો છો કે ભાઈ ઇન ધ એન્ડ ઓલ ટુક અ પ્લેજ. બધાએ પ્રતિજ્ઞા કરી ટુ કીપ એવરીથિંગ ક્લીન, કે બધું જ આપણે સ્વચ્છ રાખીશું. અને અંતમાં એક આવું વખાણ કરતું આપણે વાક્ય લખી શકીએ કે ઇટ વોઝ ઇન્ડીડ અ નાઇસ કેમ્પેન. બી આ કાર્યક્રમ ખૂબ સુંદર હતો. તો મિત્રો, અહીંયા આપે એક નમૂનાને જોવાની કોશિશ કરી
કે ભાઈ શીર્ષકથી આપણે કોઈ પણ રિપોર્ટ રાઇટિંગની શરૂઆત કરીએ. ત્યારબાદ યોગ્ય તારીખ અને સ્થળ આપણે દર્શાવીએ. વોટ, વેર, વેન એ પ્રશ્નોનો જવાબ શરૂઆતના 1-2 વાક્યોમાં આવી જાય એ પ્રકારનો પ્રયત્ન કરીએ. ત્યાર પછી હાઉ, કેવી રીતે ઘટના બની એને 1 by 1 સિમ્પલ સેન્ટેન્સમાં અને ઇઝી લેંગ્વેજમાં આપણે એ લખી શકીએ. આપ જોઈ શકો છો કે બહુ લંબાણપૂર્વક આ લખવાનું હોતું નથી અને એક જ પેરેગ્રાફમાં આપણે આ રિપોર્ટ રાઇટિંગને પૂર્ણ કરી શકીએ. તો અહીંયા એક આદર્શ કહી શકાય એવો રિપોર્ટ રાઇટિંગ મૂકવાની મેં કોશિશ કરી છે. મિત્રો, બીજી વાત એક કરેલી કે કેટલાક વાક્યો આપણે પેસિવ વોઇસમાં મૂકવા જોઈએ. તો કયા વાક્યોને અથવા કેવા વાક્યોને આપણે પેસિવ વોઇસમાં મૂકીએ? તો મોટે ભાગે શરૂઆતનું વાક્ય છે કે બી ઇન્ડિપેન્ડન્સ ડે વોઝ સેલિબ્રેટેડ, ક્લીનલીનેસ કેમ્પેન વોઝ હેલ્ડ, ટ્રી પ્લાન્ટેશન વોઝ હેલ્ડ વગેરે. તો પહેલું વાક્ય મોટે ભાગે આપણે પેસિવ કરી શકીએ. ઇનામ વિતરણમાં કે બી વિજેતાઓને ઇનામ અને સર્ટિફિકેટ્સ આપવામાં આવ્યા. તો એમાં અગત્યનું એ છે કે બી ઇનામો આપવામાં આવ્યા. તો જ્યારે કર્તા બહુ મહત્ત્વનો ન હોય અને કર્મનું આપણે જ્યારે પ્રાધાન્ય આપવા માંગતા હોઈએ તો એવા વાક્યોને હાઇલાઇટ કરવા માટે આપ એને પેસિવ વોઇસમાં લખી શકો છો. દાખલા તરીકે, પ્રાઇઝીસ વેર ગિવન ટુ ધ વિનર્સ, સર્ટિફિકેટ્સ વેર ડિસ્ટ્રીબ્યુટેડ ટુ ધ વિનર્સ, લાઇટ રિફ્રેશમેન્ટ વોઝ ગિવન ટુ એવરી સ્ટુડન્ટ. બી અંતે એવું પણ હોય કે બી દરેક વિદ્યાર્થીને નાસ્તો આપવામાં આવ્યો હતો. તો આપણે લખી શકીએ કે લાઇટ રિફ્રેશમેન્ટ, બિકોઝ દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. શું આપવામાં આવ્યું, કોના દ્વારા? તો સ્કૂલ દ્વારા. એ ઇઝીલી અન્ડરસ્ટૂડ છે, એ સમજી શકાય. પણ નાસ્તો આપવામાં આવ્યો એ બહુ ઇમ્પોર્ટન્ટ બાબત હતી. તો આપણે એ લખી શકીએ કે બી લાઇટ રિફ્રેશમેન્ટ વોઝ ગિવન એટ ધ એન્ડ. અને છેલ્લે એકાદ આવું વાક્ય મૂકી શકીએ કે બી ઇટ વોઝ ઇન્ડીડ અ નાઇસ કેમ્પેન. તો મિત્રો, 12-13 વાક્યોમાં એની લિમિટ ન હોઈ શકે, મર્યાદા ન હોઈ શકે, પણ 10-12 લાઇનમાં આપ આપણા રિપોર્ટનું સુંદર વર્ણન કરી શકો છો. તો આ નમૂના દ્વારા આપને ખ્યાલ આવ્યો હશે કે બી રિપોર્ટ રાઇટિંગ કેવી રીતે કરવું. અને આવો કોઈ પણ વિષય આપને પરીક્ષામાં આપવામાં આવ્યો હોય, એ વિષય તમારે આટલી વિગતોને ધ્યાનમાં રાખી અને રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે. મિત્રો, ત્યાં જઈને સીધો આપણે રિપોર્ટ લખીએ એ સારી બાબત છે, પણ એની પૂર્વ તૈયારી રૂપે આપણે કેટલાક રિપોર્ટ્સ જાતે પણ તૈયાર કરી દઈએ અને ઘરે પણ ટ્રાય કરીએ કે જેથી કરીને પરીક્ષામાં આપણો સમય શક્ય એટલો બચે અને સુંદર ભાષા શુદ્ધિ સાથે આપણું કામ થાય એ જરૂરી છે. તો એવા કયા કયા રિપોર્ટ છે કે જે આપણને ધોરણ 12માં પૂછાવાની શક્યતા રહે, તો એ સ્લાઇડ દ્વારા કયા રિપોર્ટ આપણને પૂછાય એ હું સમજાવવાની કોશિશ કરું છું. એ નમૂનાના છે અને વારંવાર પૂછાયેલા છે. આપ એના ઉપરાંત પણ સારી તૈયારી કરી શકો છો, પણ રિપોર્ટને આપ સારી રીતે તૈયાર કરો એવો અહીંયા આપણો પ્રયત્ન છે. તો સમજીએ કે બી પરીક્ષામાં કયા રિપોર્ટ્સ તમને અગત્યના છે અને પૂછાય. તો મિત્રો, 10મા ધોરણમાં જેમ રિપોર્ટ્સ ટુ પ્રિપેર, કયા રિપોર્ટ આપણે તૈયાર કરવા? તો સાયન્સ ફેર ધોરણ 10માં આપ વારંવાર એ લખી ચૂક્યા છો. સ્પોર્ટ્સ ડે સેલિબ્રેશન તમારી શાળામાં થયું એના વિશે રિપોર્ટ તમને પૂછાય. એન્યુઅલ ફંક્શન ઓફ ધ સ્કૂલ, સ્કૂલનું એન્યુઅલ ફંક્શન ઓર ફેરવેલ ફંક્શન, વિદાય સમારંભ એ યોજાયો તમારી શાળામાં, તો એનું ક્રમશઃ આપ વર્ણન કરી શકો અને એ પણ પરીક્ષામાં પૂછાય. ટ્રી પ્લાન્ટેશન પ્રોગ્રામ, વૃક્ષારોપણનો કાર્યક્રમ થયો હોય એના ઉપર રિપોર્ટ તૈયાર કરવાનો કહે. એક્સિડન્ટ ઓર ફાયર, અકસ્માત કોઈ તમે જોયો હોય, કેવી રીતે એની ઘટના બની એના વિશેની વાત, અથવા ફાયર ઇન યોર એરિયા એના વિશે તમને કોઈ રિપોર્ટ પૂછવાની શક્યતા રહે. બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો, કેવી રીતે, ક્યાં, શું, કેટલી બોટલ્સ કલેક્ટ કરવામાં આવી વગેરે. એ વિચારી અને મેં જે તમને એક નમૂનો આપ્યો એ પ્રમાણે આપ ચોક્કસ એને લખી શકો છો. પણ જે મેં તમને ક્રમ શીખવાડ્યો અને કાળનું ધ્યાન રાખવાનું, આ 2 બાબતો છે રિપોર્ટ રાઇટિંગમાં કે ભાઈ ભૂતકાળમાં જ બધા વાક્યો લખાય અને જે ક્રમમાં તમને કહ્યું કે વોટ, વેર, વેનના જવાબો અને બાકીનું સરસ ક્રમાનુસાર સિમ્પલ લેંગ્વેજમાં અને કેટલાક વાક્યો પેસિવ વોઇસમાં. જો આટલી કાળજી રાખીશું
તો ચોક્કસ આપણો ખૂબ સારો રિપોર્ટ આપણે તૈયાર કરી શકીશું. અહીંયા આ રિપોર્ટ જે લખ્યા એ પૂછાય એવા છે, એ જ પૂછાશે એવું આપણું નથી, પણ આ તમે તૈયાર કરો અથવા આના જેવા તમને પરીક્ષામાં પૂછાય. ફાયદો એ થાય કે તમે 3-4 અથવા 4-5ને જો ટ્રાય કરવાની કોશિશ કરી છે અને લખવાની કોશિશ સમજીને કરવાની કોશિશ કરી હશે, તો પરીક્ષામાં કદાચ અજાણ્યો રિપોર્ટ આવશે તો હાઉ ટુ રાઇટ યુ નો વેરી વેલ. કેવી રીતે એને લખવું એ તમે બહુ સારી રીતે જાણતા હશો, અને એક સમયે જાતે આપણે રિપોર્ટ બનાવવાનો હશે તો ખબર હશે કે ભાઈ આ ક્રમમાં અને આ પ્રમાણે મારે આ રિપોર્ટ રાઇટિંગ કરવાનું થશે. પણ મિત્રો, આ માટે સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ મોટે ભાગે આપણે સારી રીતે તૈયાર કરીએ. એમાં એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસની જે વાક્ય રચનાઓ છે એ આપણે સમજીને તૈયાર કરીએ. ક્યાં વોઝ વેરનો ઉપયોગ કરી શકીએ એ બાબતોને આપણે ક્લિયરલી સમજવી રહી. તો રાઇટિંગના એક ટૉપિકની આપણે વાત કરી, રિપોર્ટ રાઇટિંગ. તો હું આશા રાખું કે રિપોર્ટ રાઇટિંગ પરીક્ષામાં આપ અવશ્ય સારી રીતે તૈયાર કરીને લખશો. ધોરણ 10માં પણ આપ કરી ચૂક્યા છો, એટલે આપને માટે આ બધું રિપીટ થઈ રહ્યું છે. પણ ફરી પુનઃ એક રિફ્રેશમેન્ટ કોર્સ જેવું આ થયું, અને એ રીતે રિપોર્ટ રાઇટિંગ આપ કરી શકશો. મિત્રો, ધોરણ 11-12માં અને ખાસ કરીને HSCની આપણી બોર્ડની એક્ઝામમાં સ્પીચ રાઇટિંગ એ એક નવો ટૉપિક છે કે જે આપણે લખવાનો હોય છે. તો એમાં તમને જો કે ઓપ્શન મળશે કે ભાઈ સ્પીચ રાઇટિંગ કરો અથવા ઈમેલ રાઇટિંગ કરો, એપ્લિકેશન કરો ઓર સ્પીચ કરો, અને રિપોર્ટ કરો અથવા ઈમેલ રાઇટિંગ કરો. સો યુ કેન ચૂઝ એની 2 ઓલ્સો. 2 પણ આપ તૈયાર કરી શકો ઓપ્શનલી, પણ આ આપ જાણો છો એટલે કરવું જરૂરી છે. એ આપના ઉપર છે કે ભાઈ કયા રાઇટિંગ ટૉપિકને આપણે તૈયાર કરીને લખીશું. તો બીજા ટૉપિકની આપણે ચર્ચા કરીએ, એ છે સ્પીચ રાઇટિંગ. તો સ્પીચ રાઇટિંગ એ પણ અગત્યનો આપણો પ્રશ્ન છે. સ્પીચ રાઇટિંગ 6 માર્કનો પ્રશ્ન છે, અને એ કેવી રીતે લખવો એની ટૂંકી બાબતો અહીંયા આપણે વિચારી છે. એ થોડુંક સમજી લઈએ અને એક નમૂનાની સ્પીચ આપણે અહીંયા તમારી સામે હું આ દ્વારા મૂકું છું. તો મિત્રો, સ્પીચ આપણે જાણો છો કે જુદા જુદા પ્રસંગોએ આપણે ક્યાંક ને ક્યાંક ભાષણો સાંભળીએ છીએ, અને એ આપણે કરવાના હોય છે. મહેમાનો દ્વારા આવા ભાષણો જુદી જુદી જગ્યાએ શાળામાં પણ આપણે સાંભળતા હોઈએ છીએ. તો શાળામાં દાખલા તરીકે 15મી ઓગસ્ટ હોય તો એ વખતે કોઈ મહેમાન હોય છે, અથવા સ્ટુડન્ટ પણ એવા હોય છે કે જે પોતાની સ્પીચની રજૂઆત કરતા હોય છે. વૃક્ષારોપણનો કાર્યક્રમ, ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રીઝ, એના વિશે પણ કેટલાક વિદ્યાર્થીઓ સ્પીચ આપતા હોય છે. ટીચર્સ ડે એ આપણે એવરી યર, દર વર્ષે આપણે સેલિબ્રેટ કરતા હોઈએ છીએ. તો એ વખતે પણ આપણે ઘણા બધા વિદ્યાર્થીઓને જોતા હશો કે સરસ મજાની એ સ્પીચ રજૂ કરે છે. તો સ્પીચ એ વેરિયસ ઓકેઝન, જુદા જુદા પ્રસંગોએ આપણે આપવાની હોય છે, અને એક કળા છે, એ આર્ટ છે. અહીંયા આપણે બોલવાનું નથી. અહીંયા એ સ્પીચને આપણે રિટન ફોર્મમાં લખવાની છે, ઓરલ ફોર્મમાં નથી એ વ્યક્ત કરવાની. એટલે કેટલીક વિશેષ કાળજીઓ સાથે આ સ્પીચ રાઇટિંગ કેવી રીતે કરી શકાય એની અહીંયા હું અત્રે થોડીક ચર્ચા કરીશ. કેટલીક બાબતો, જેમ રિપોર્ટમાં શું ધ્યાન રાખીશું અને કેવી રીતે એક આદર્શ રિપોર્ટ તૈયાર કરી શકાય, એમ અહીંયા સ્પીચ રાઇટિંગ કેવી રીતે આપણે લખીશું એની કેટલીક બાબતો અહીંયા લખી છે. તો મિત્રો, સ્પીચ આપ જાણો છો કે કોઈ પણ મહેમાન પોતાના સ્પીચની શરૂઆત કરશે એટલે સંબોધનથી કરશે. આપ ઇંગ્લિશમાં જ્યારે સ્પીચ લખો છો એટલે યુ કેન સ્ટાર્ટ વિથ ગુડ મોર્નિંગ ઓર ગુડ ઇવનિંગ. જે પ્રસંગ હોય એ પ્રમાણે તમે ગુડ મોર્નિંગ વગેરેથી શરૂઆત કરી શકો. નમસ્કાર યુ કેન યુઝ. એ આપણા ઇન્ડિયન ટ્રેડિશન પ્રમાણે નમસ્કારથી પણ કેટલાક એની શરૂઆત કરતા હોય છે, એ પણ આપણે લખી શકીએ. અને ત્યારબાદ આપણે આ રીતે આવકારી અને મહેમાનોના સંબોધનથી આપણે શરૂઆત કરતા હોઈએ છીએ. મુખ્ય મહેમાન, પ્રિન્સિપાલ છે, ટીચર્સ, અને ત્યારબાદ સ્ટુડન્ટ્સ, એવું તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે. તો શરૂઆત બધાને આવકારવા અને આવકારીને મહેમાનોને સંબોધી અને આપણે એની શરૂઆત કરી શકીએ છીએ. મિત્રો, તમે જોયું હશે કે સ્પીચમાં શરૂઆતમાં જ લોકો સૌપ્રથમ આભાર માની અને પછી પોતાની સ્પીચની શરૂઆત કરતા હોઈએ છે. તો એ પણ થઈ શકે. તો આભાર તમે શરૂઆતમાં પણ વ્યક્ત કરી શકો અને અંતે પણ આભાર આપ
વ્યક્ત કરી શકો છો. મિત્રો, સ્પીચ રાઇટિંગ એ જે તે વિષય વિશે તમારા વિચારોની રજૂઆત છે. તો જે તે વિષય પર પોતાના વિચારો આપણે આ દ્વારા રજૂ કરવાના છે અને એ વિચારોના સમર્થનમાં જરૂરી દલીલો, ઉદાહરણો અને તમારા વિચારો એ આપ બહુ ડિટેલમાં સારી રીતે વ્યક્ત કરી શકો છો. રિપોર્ટ રાઇટિંગ એ શોર્ટ છે, નાનું રાઇટિંગ છે. સ્પીચ એ થોડીક વિશેષ કાળજી સાથે અને લંબાણપૂર્વક તમારે લખવાની છે. એક એસેના જેવું જ આ એક બીજું સ્વરૂપ છે કે જે એસે આપણે લખીએ છીએ એમાં કોઈ વિષય વિશે આપણા વિચારો વ્યક્ત કરીએ છીએ, એમ જ સ્પીચમાં પણ જે તે ટૉપિકને લઈ અને આપણે આપણા વિચારો વ્યક્ત કરવાના હોય છે અને વિચારોના સમર્થનમાં દલીલો, ઉદાહરણો વગેરે પણ ઉદાહરણો પણ કેટલાક આપ જરૂરી હોય તો એડ કરી શકો છો. તો સ્પીચ રાઇટિંગમાં આ બાબતોનું વિશેષ કાળજી રાખવાની છે. તો મિત્રો, સ્પીચ એ એક નિબંધના જેવું સ્વરૂપ છે, પણ હા, અહીંયા સંબોધન અને મહેમાનોનું આવકારવાની જે શરૂઆતની બાબતો છે એ થોડીક વિશેષ આપણે એડ કરવાની હોય છે. મિત્રો, અંતે અહીંયા લખ્યું છે કે કોઈ સૂત્ર કે પ્રતિજ્ઞા પણ આપ લેવડાવી શકો. તો આપ જોયું છે બેટી બચાવો, બેટી પઢાઓ એ પ્રકારના સૂત્રો, છેલ્લે એ પ્રકારની પ્રતિજ્ઞા કે ભાઈ હું પણ આ પ્રકારની પ્રતિજ્ઞા લઉં છું. તો એવું પણ આપ અહીંયા સ્લોગન તરીકે કેટલાક સ્લોગન પણ આપી શકો અને આ પ્રકારની પ્રતિજ્ઞા પણ અંતે જો જરૂર જણાય તો ટૉપિકને લગતી પ્રતિજ્ઞા અથવા આવું સ્લોગન આપ મૂકી શકો છો અને રિટર્ન ફોર્મમાં પણ આપણે એની રજૂઆત કરી શકીએ છીએ. તો આ સ્પીચ લખતી વખતે કેટલીક ધ્યાનમાં રાખવાની બાબતો છે. હવે હું તમારી સામે એક મોડેલ સ્પીચ રજૂ કરું છું જે આપણે વિચારીએ અને બીજી કઈ સ્પીચ આપણે તૈયાર કરવી અને પરીક્ષામાં પૂછાય એની આપણે ચર્ચા કરીએ. તો હવે આપણી સામે પીપીટી દ્વારા એક સ્પીચ હું આપણી સામે આદર્શ તરીકે મૂકું છું. તો સમજીએ એને. સ્પીચ ઓન ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. હમણાં જ 5મી જૂને એન્વાયરમેન્ટ ડે, પર્યાવરણ દિવસ ઉજવાયો. તો શક્ય છે કે બી પરીક્ષામાં તમને આ રીતે પૂછાય કે બી પ્રિપેર અ બ્રીફ સ્પીચ ઓન ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. તો સપોઝ કે એક સ્ટુડન્ટ તરીકે તમારે જ આ સ્પીચને વ્યક્ત કરવાની છે અથવા તમને કહેવામાં આવ્યું છે કે ભાઈ આ પ્રકારની સ્પીચ તમે એસેમ્બલીમાં કે એક ખાસ કાર્યક્રમ યોજાયો એમાં તમે આપવાની છે અથવા તમે આપો એમ. તો એ તમારે તૈયાર કરવાની થાય. શરૂઆતમાં મેં સમજાવ્યું એમ ગુડ મોર્નિંગ એવરીબડી વગેરેથી આપ શરૂઆત કરી શકો. આ સ્પીચને ડિટેલમાં સમજીએ જેથી આપણને ખ્યાલ આવે કે ભાઈ કેવી રીતે આ સ્પીચ લખવામાં આવે છે. અહીંયા આપ જોઈ શકો છો ગુડ મોર્નિંગ એવરીબડી, સુપ્રભાત. ત્યારબાદ મહેમાનોનું સંબોધન છે. સંબોધનમાં આપ લખી શકો કે ભાઈ ઓનરેબલ ગેસ્ટ. ચીફ ગેસ્ટ બનાવવામાં આવ્યો હતો એ પણ આપ કરી શકો કે ભાઈ ઓનરેબલ ચીફ ગેસ્ટ, રિસ્પેક્ટેડ પ્રિન્સિપલ એન્ડ ટીચર્સ એન્ડ માય ડિયર ફ્રેન્ડ્સ. એઝ અ સ્ટુડન્ટ તમે બીજા વિદ્યાર્થીઓને મિત્રો તરીકે આપ સંબોધી શકો છો. તો ઓનરેબલ ગેસ્ટ, રિસ્પેક્ટેડ પ્રિન્સિપાલ એન્ડ ટીચર્સ એન્ડ માય ડિયર ફ્રેન્ડ્સ. ફર્સ્ટ ઓફ ઓલ આઈ થેન્ક યુ. મેં કહ્યું એમ કે આભાર આપણે શરૂઆતમાં પણ વ્યક્ત કરી શકીએ છીએ અને અંતે પણ. અહીંયા આપણે શરૂઆતમાં એ કરવાની કોશિશ કરી છે. તો આપણે લખ્યું છે કે ફર્સ્ટ ઓફ ઓલ આઈ થેન્ક યુ ઓલ ફોર ગિવિંગ મી ધીસ ઓપોર્ચ્યુનિટી ટુ શેર માય વ્યૂઝ વિથ યુ. બી સૌપ્રથમ હું આભાર માનું છું કે તમે મારા વિચારો અહીંયા વ્યક્ત કરવાની મને તક આપી. એ બદલ આપ સર્વેનો આભાર. એઝ યુ ઓલ નો, ટુડે ઓન 5th જૂન, આપ જાણો છો કે આજે 5મી જૂન એ દિવસે વી આર સેલિબ્રેટિંગ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. આજે આપણે 5મી જૂને વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, પર્યાવરણ દિવસ ઉજવી રહ્યા છીએ. તો મિત્રો, સૌપ્રથમ આ વિષય વિશેની થોડીક ચર્ચા કરી. તો પહેલો જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફમાં આવકારવું, ગ્રીટિંગ્સ બાદ સંબોધન અને સંબોધન પછી આપણા વિષયની સ્પષ્ટતા કરવી. આ શરૂઆતના પેરેગ્રાફમાં આપ લખી શકો. આભાર માનવો હોય તો શરૂઆતમાં પણ આપ માની શકો છો. તો પહેલા પેરેગ્રાફમાં આટલી બાબતો. ફરી સૌથી પહેલાં ગ્રીટિંગ્સ, ગુડ મોર્નિંગ વગેરેથી, મહેમાનોનું સંબોધન, ત્યારબાદ કયા વિષય ઉપર આપણે બોલી રહ્યા છે એ વિષયની સ્પષ્ટતા એ શરૂઆતમાં કરીશું
આભાર જો શરૂઆતમાં માનવો હોય તો એ પહેલાં પેરેગ્રાફમાં આપ એડ કરી શકો છો. અને ત્યારબાદ જ્યાં આપણા વિચારો એના વિશે રજૂ કરીએ છીએ ત્યાં પેરેગ્રાફ પાડી અને એને લખવાની શરૂઆત કરી શકો. તો પર્યાવરણમાં એનું શું મહત્ત્વ છે, હાલ પર્યાવરણની પરિસ્થિતિ કેવી છે અને શું પગલાં લઈ શકાય એને બચાવવા માટે, એ વિશે તમારે ચર્ચાઓ કરવાની હોય અને એનું ટૂંકમાં અહીંયા વર્ણન છે. તો આપણે જાણીએ છીએ અહીંયા મહત્ત્વ પહેલું, વી ઓલ નો ધ વેલ્યુ ઓફ અવર એન્વાયરમેન્ટ. પર્યાવરણની વેલ્યુ અથવા કિંમત કેટલી છે એ આપણે જાણીએ છીએ. ધીસ ઇઝ ધ ટાઈમ વેન વી મસ્ટ થિંક એન્ડ એક્ટ સિરિયસલી. હવે એ સમય આવી ગયો છે કે જ્યારે આપણે વિચારવું પડશે અને કાર્ય કરવું પડશે બહુ ગંભીરતાપૂર્વક. કઈ બાબત માટે? ટુ સેવ ધ એન્વાયરમેન્ટ, પર્યાવરણ બચાવવા માટે. વી હેવ બીન ફેસિંગ કેલેમેટિયસ રિઝલ્ટ ઓફ ડિસ્ટ્રોઈંગ ધ એન્વાયરમેન્ટ. પર્યાવરણનો જે વિનાશ કર્યો છે આપણે અને એને લઈને એના જે ગંભીર પરિણામો છે અને કુદરતી આફત સ્વરૂપના જે પરિણામો છે એ આપણે ભોગવી રહ્યા છીએ. પર્યાવરણને નષ્ટ કેવી રીતે આપણે કર્યું? તો વી હેવ કટ મોસ્ટ ઓફ ધ ટ્રીઝ એન્ડ ડિસ્ટ્રોયડ જંગલ્સ. મોટાભાગના વૃક્ષો આપણે કાપી નાખ્યા છે અને જંગલોને ડિસ્ટ્રોય કર્યા છે. ધ વાઇલ્ડ લાઈફ ઇઝ ઇન ડેન્જર. આપણું જે વન્ય પ્રાણી જીવન છે એ જોખમમાં છે. સમ ઓફ બર્ડ્સ એન્ડ એનિમલ્સ હેવ બીકમ રેર. કેટલાક પ્રાણીઓ અને પક્ષીઓ તો અલભ્ય બની ચૂક્યા છે. અધર્સ આર સ્ટ્રગલિંગ હાર્ડ ટુ ગેટ સર્વાઇવડ. બીજા કેટલાક એવા છે કે જે બહુ જ સખત સ્ટ્રગલ કરી રહ્યા છે બચવા માટે. હુ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધીસ? આ માટે જવાબદાર કોણ છે? ઓફકોર્સ વી. ચોક્કસ આપણે જ આ માટે જવાબદાર છીએ. ધ હ્યુમન બીઇંગ્સ, માનવો. કેવા કયા છે? ધ મોસ્ટ સેલ્ફિશ એનિમલ્સ ઓન ધીસ પ્લેનેટ. આ પ્લેનેટ ઉપરના સૌથી આપણે સેલ્ફિશ પ્રાણીઓ છીએ જે આને માટે જવાબદાર છીએ. અને વાત બિલકુલ સાચી છે. ફોર હિઝ કમ્ફર્ટ એન્ડ સો કોલ્ડ હેપીનેસ. જો વિદ્યાર્થી મિત્રો, એન્વાયરમેન્ટને કેમ આપણે નષ્ટ કર્યું? તો એ કહીએ છીએ કે ફોર હિઝ કમ્ફર્ટ, માણસે પોતાના આરામદાયક જીવન ગુજારવા માટે અને સો કોલ્ડ હેપીનેસ અને સુખની પ્રાપ્તિ માટે હી હેઝ નિયરલી ફિનિશ્ડ એવરીથિંગ. લગભગ એને બધું પૂરું કર્યું છે. એન્ડ નાઉ હી ઇઝ ફેસિંગ ધ કોન્સિક્વન્સીસ. અને હવે એ પરિણામોને ભોગવી રહ્યો છે. એવરી યર વી ફેસ નેચરલ કેલેમિટીઝ. પરિણામે શું થઈ રહ્યું છે કે દર વર્ષે આપણે કુદરતી આફતોનો સામનો કરી રહ્યા છીએ. લાઈક ગ્લોબલ વોર્મિંગ તો છે જ, અર્થક્વેક, ફ્લડ્સ, ફેમિન, ટોર્નેડોઝ એટસેટ્રા. તો આ પ્રકારની જે કુદરતી આફતો છે એનો ડે બાય ડે આપણે સામનો કરી રહ્યા છીએ. તો અહીંયા આપણે એનું અગત્યતા શું છે, કેવી રીતે પર્યાવરણને નષ્ટ કરવામાં આવ્યું અને એના પરિણામો શું આવ્યા એને સંક્ષેપમાં દર્શાવવાની કોશિશ કરી છે. હવે શું કરી શકીએ? સ્ટીલ વી કેન સેવ વોટ હેઝ લેફ્ટ. સ્ટીલ વી કેન સેવ. હજી આપણે બચાવી શકીએ છીએ. વોટ હેઝ લેફ્ટ એટલે જે હજી બાકી રહ્યું છે એટલું આપણે બચાવી શકીએ છીએ. ઓર વી હેવ ટુ બી રેડી ટુ ડાઈ. જે નહીં બચાવીએ તો આપણે મરવા માટે તૈયાર રહેવાનું છે. ઓનલી વી કેન સેવ ધીસ પ્લેનેટ. મિત્રો, પ્રાણીઓ અને પક્ષીઓ કશું નહીં કરી શકે. માત્ર માનવે આને તોડવાની કોશિશ કરી છે, આ ચેનને, એન્વાયરમેન્ટની. તો આપણે જ આ પર્યાવરણને બચાવવા માટે પ્રયત્નો કરી શકીશું. તો એના કેટલાક સ્ટેપ્સ આપ મૂકી શકો. વી શુડ પ્લાન્ટ મોર એન્ડ મોર ટ્રીઝ. વધારે ને વધારે વૃક્ષો આપણે વાવવા જોઈએ. વોટર શુડ બી યુઝડ કન્સિડરેબલી. બહુ જ વિચારીને આપણે પાણીનો ઉપયોગ કરવો જોઈએ. વેસ્ટેજ ઓફ એની નેચરલ રિસોર્સિસ શુડ બી સ્ટોપ્ડ. કોઈપણ કુદરતી આપણા સ્ત્રોત છે એને આપણે એનું વેસ્ટેજ થતું અટકાવવાનું છે. બર્ડ્સ એન્ડ એનિમલ્સ શુડ બી લવ્ડ એન્ડ પ્રોટેક્ટેડ. પ્રાણીઓ અને પક્ષીઓને આપણે ચાહવાના છે અને એનું રક્ષણ કરવાનું છે. તો આ રીતે કયા સ્ટેપ્સ આપણે અહીંયા કરવાના છે અને શું કરી શકીએ એ સ્ટેપ્સ આપણે એક પેરેગ્રાફમાં. મિત્રો, જ્યાં આપણા વિચારો બદલાય, દાખલા તરીકે ઉપરના પેરેગ્રાફમાં આપણે વિચારો રજૂ કરતા હતા કે ભાઈ કેવી રીતે એન્વાયરમેન્ટને નુકસાન થયું અને શું શું કરવામાં આવ્યું છે અને એના પરિણામો. અહીંયા હજી શું કરી શકાય, જ્યાં આપણો આઈડિયા બદલાય ત્યાં પેરેગ્રાફ બદલી શકો છો અને એ પેરેગ્રાફમાં જે તે સંબંધિત જાણકારી મૂકી શકો છો. હવે તમે સ્પીચ આપો છો એટલે તમારો હેતુ વિદ્યાર્થીઓને અને અન્યને જાગૃત કરવાનો છે. એ આપ લાસ્ટ પેરેગ્રાફમાં એડ કરી શકો. ધ મેઇન પર્પઝ ઓફ માય સ્પીચ ટુડે ઓવર ધ એન્વાયરમેન્ટ
ઇઝ ઓનલી ટુ ઇન્ક્રીઝ ધ પબ્લિક અવેરનેસ. આજે મારો જે આ સ્પીચ આપવાનો હેતુ છે એ લોકોમાં જાગૃતિ કેળવવાનો છે એમોંગ કોમન પીપલ, ખાસ કરીને સામાન્ય લોકો છે એમાં, અબાઉટ ધ રીઝન્સ ઓફ ડિક્લાઇનિંગ એન્વાયરમેન્ટ એઝ વેલ એઝ નીડ ઓફ હેલ્ધી એન્ડ નેચરલ એન્વાયરમેન્ટ. શા માટે પર્યાવરણ ધીમે ધીમે નષ્ટ થઈ રહ્યું છે એના કારણો વિશે જાગૃત કરવાનો, અને સાથે સાથે તંદુરસ્ત અને કુદરતી પર્યાવરણ આપણે કેવી રીતે પાછું મેળવી શકીએ એ વિશે જાગૃત કરવાનો મારો ઈરાદો હતો. ફોર ધ લાઈફ ઓન અર્થ. સો ઇટ ઇઝ માય હમ્બલ રિક્વેસ્ટ. છેલ્લે આપ વિનંતી કરી શકો કે ભાઈ મારો એ બધાને નમ્ર વિનંતી છે ટુ ઓલ ઓફ યુ દેટ પ્લીઝ કન્ટ્રીબ્યુટ ટુ સેવ અવર એન્વાયરમેન્ટ. મહેરબાની કરીને આપ પર્યાવરણને બચાવવામાં આપનો સહયોગ કરો એ હું આપ સર્વેને વિનંતી કરું છું. મિત્રો, આગળ આપણે જેમ જણાવ્યું કે તમને અંતમાં, સ્પીચના અંતમાં કોઈ સ્લોગન કે પ્રતિજ્ઞા લેવડાવી હોય તો આપ એ ચોક્કસ લખી શકો છો. જેમ કે અહીંયા લખ્યું છે, લેટ્સ ટેક એન ઓથ. ચાલો પ્રતિજ્ઞા કરીએ દેટ વી વુડ સેવ ધ એન્વાયરમેન્ટ. પર્યાવરણને આપણે કોઈ પણ ભોગે બચાવીશું એવી આપણે અહીંયા ચાલો પ્રતિજ્ઞા કરીએ. એન્ડ યુ કેન ગીવ સ્લોગન ઓલ્સો. જરૂર પડે ત્યાં સ્લોગન પણ આપી શકાય. સેવ એન્વાયરમેન્ટ, સેવ અવર ફ્યુચર. કે ભાઈ પર્યાવરણ બચાવો, ભવિષ્યને બચાવો. અને અંતે સ્પીચના એન્ડમાં આપ થેન્ક યુ એવા શબ્દો ચોક્કસ લખી શકો. તો અહીંયા આ રીતે એક મોડેલ સ્પીચ તમારી સામે લખવાની અને મૂકવાની મેં કોશિશ કરી. ફરી ગ્રીટિંગ્સથી શરૂઆત, મહેમાનોને આવકારજનક જે શબ્દો છે એ, વિષયની સ્પષ્ટ રજૂઆત પ્રથમ પેરેગ્રાફમાં, આભાર પણ આપ પહેલા પેરેગ્રાફમાં માની શકો. ત્યારબાદ તમારો જે વિષય પરીક્ષામાં પૂછાય એને અંગે આપના જુદા જુદા વિચારો 2 થી 3 પેરેગ્રાફમાં આપ લખી શકો. અંતિમ પેરેગ્રાફમાં આપનો આ સ્પીચનો જે હેતુ છે એ પણ આપ દર્શાવી શકો અને લોકોને એ દ્વારા જાગૃત જો કરવાની જરૂર હોય તો એ કરી શકો. છેલ્લા પાર્ટમાં આપ પ્રતિજ્ઞા લેવડાવી શકો અને જો કોઈ સ્લોગન આપ બધાની સામે મૂકવા માંગતા હોય તો એ સ્લોગન પણ આપણે દર્શાવી શકીએ. અને અંતે થેન્ક યુ અવશ્ય કહી અને આપણું સ્પીચ પૂરી કરીએ. મિત્રો, મોટે ભાગે જ્યારે કોઈ વિષય વિશે આપણે વિચારો રજૂ કરતા હોઈએ અથવા વ્યક્ત કરતા હોઈએ ત્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરતા હોઈએ છીએ. તો જેમ રિપોર્ટ રાઇટિંગ આપણે માત્ર પાસ્ટમાં મોટે ભાગે કરતા હતા, એમ સ્પીચ રાઇટિંગમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો વધારે પ્રમાણમાં તમારે ઉપયોગ કરવાનો થશે. ભૂતકાળનો રેફરન્સ તરીકે તમારે જો કોઈ ઉપયોગ કરવાનો હોય તો ત્યાં જ ભૂતકાળની વાત તમે દર્શાવી શકો. તો અહીંયા આ એક સ્પીચનો નમૂનો આપણી સામે રજૂ કરવામાં આવ્યો. પરીક્ષામાં આ જ રીતે સ્પીચને તમારે લખવાની રહેશે. કઈ અગત્યની સ્પીચ છે એની ચર્ચા કરીએ પહેલાં તમે રિપોર્ટ અને સ્પીચને બે જે મોડેલ તમારી સામે મૂકવામાં આવ્યા તો તમે જાણો છો કે રિપોર્ટ એ બહુ શોર્ટ છે, ટૂંકમાં એને આપણે લખ્યો છે. સ્પીચ એ નિબંધની જેમ આપણે લોંગ સ્વરૂપમાં લખવાની હોય છે, કારણ કે એ જે તે વિષય વિશે તમારા વિચારો રજૂ કરવાના છે અને એ વિચારો ઘણા હોઈ શકે અને ઘણા મૂકવા પડે તમારે. તો આ રીતે આપણે સ્પીચ રાઇટિંગ કરીશું તો મને લાગે છે કે એક સુંદર રાઇટિંગનું કામ તમે કરી શકીશું. એન્વાયરમેન્ટ ડે જ પૂછાશે એવું છે નહીં, તો બીજી કઈ સ્પીચ પૂછાય એ આપણે સ્લાઇડ દ્વારા હું તમારી સામે રજૂ કરું છું અને એ રીતે એક કરતાં વધારે નમૂનાઓ જો આપ તૈયાર કરશો અને ટ્રાય કરશો ઘરે પણ અને જાતે પણ બનાવવાની કોશિશ કરશો તો રાઇટિંગમાં આપણે ખૂબ સારું કામ કરી શકીશું. તો હવે તમારી સામે વિચ ટોપિક શુડ વી પ્રિપેર, કે બી સ્પીચમાં કયા ટોપિક્સ આપણે પૂછાય એવા છે એને તૈયાર કરવા એની અહીંયા વાત રજૂ કરીએ છીએ. તો સ્પીચીસ ટુ પ્રિપેર. સ્પીચ ઓન પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન. તો કયું હોય કે ભાઈ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન વોઝ હેલ્ડ ઇન યોર સ્કૂલ, પ્રિપેર અ બ્રીફ સ્પીચ ઓન ધેટ ઓકેઝન. યુ વોન્ટ ટુ ગીવ સ્પીચ ઓન પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન. પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશનમાં તમારે સ્પીચ આપવી છે ઇન્સ્પાયરિંગ, તો એ તૈયાર કરો. ઇન્ડિપેન્ડન્સ ડે ઓર રિપબ્લિક ડે, એ વખતે તમે ચીફ ગેસ્ટ તરીકે તમને મૂકવામાં આવ્યા છે, પ્રિપેર અ સ્પીચ, એના વિશે સ્પીચ આપ તૈયાર કરો.
વુમન એમ્પાવરમેન્ટ, સ્ત્રી સશક્તિકરણ વિશે કોઈ કાર્યક્રમ યોજાયો છે ને એમાં તમે આ વિષય અંગે પોતાના વિચારો રજૂ કરો. હમણાં જ જે આપણે નમૂનો જોયો એ સેવ એન્વાયરમેન્ટ, પર્યાવરણ બચાવો. એન્વાયરમેન્ટ ડે નિમિત્તે તમારે આ પ્રકારની સ્પીચ આપવાની જરૂર પડે. સેવ વોટર, પાણી બચાવો, એને લગતી સ્પીચ આપ આપી શકો. અને ટીચર્સ ડે, આપે આ નોંધ્યું હશે કે બી ટીચર્સ ડેના નિમિત્તે પણ કેટલાક વિદ્યાર્થીઓ સુંદર મજાની સ્પીચ આપે છે. અંતે આજના દિવસનો મારો એક્સપિરિયન્સ કેવો રહ્યો, શું થયું વગેરે. તો એ નિમિત્તે પણ આપ ટીચર્સ ડે નિમિત્તે પણ સ્પીચ આપી શકો છો, ઇન્સ્પાયરિંગ. તો મિત્રો, આ પ્રકારની સ્પીચ તમને પરીક્ષામાં પૂછાય. આટલી પૂરતી નથી, એ ઉપરાંત પણ ઘણી બધી સ્પીચ આપને ક્યાંય ને ક્યાંયથી નમૂના તરીકે મળશે. આગ્રહ એ હું અહીંયા રાખું કે વિદ્યાર્થીઓ ટેક્સ અને ગ્રામરમાં જેટલો ભાર મૂકે છે એટલી આ રાઇટિંગ ટોપિક્સ ઉપર ભાર મૂકતા નથી. ચોક્કસ બધા વિદ્યાર્થીઓની આ વાત નથી. કેટલાક વિદ્યાર્થીઓ ખૂબ સુંદર રીતે આ બધા જ ટોપિક્સને કવર કરે છે અને ત્રણેય બાબતો ઉપર પરીક્ષામાં ભાર મૂકે છે. તો અહીંયા જો આપ આ રીતે એની સરસ તૈયારી કરશો રાઇટિંગ ટોપિક્સની, તો મને લાગે છે કે પરીક્ષામાં ત્રણેય તરફનું જે આપણું પેપર છે, ટેક્સ્ટ બુક, ગ્રામર અને 3 જે મુખ્ય પાર્ટ છે આપણો રાઇટિંગ ટોપિક્સનો, તો એ ખૂબ સારી રીતે આપ કરી શકો. તો અહીંયા જે સ્પીચ આપની સામે રજૂ કરવામાં આવી એ સ્પીચ પણ આપ ટ્રાય કરો અને એને તૈયાર કરો. તો ફરી આપની સામે એ લિસ્ટ છે અને એ આપ તૈયાર કરી શકો છો. તો મિત્રો, બીજા ટૉપિક તરીકે, રાઇટિંગ ટૉપિક તરીકે આ આપણા યુનિટમાં તો માત્ર આટલી જ વાત છે. 2 ટૉપિક વિશેની વિશદ ચર્ચા છે. પણ એ ઉપરાંત એપ્લિકેશન રાઇટિંગ અને ઈમેલ રાઇટિંગ એ આપને માટે બહુ જરૂરી છે. જો એ 2 આપ કરશો તો આ 2 એની ઓરમાં હશે. રિપોર્ટ રાઇટિંગ અને સ્પીચ રાઇટિંગ એ ઈમેલ રાઇટિંગ અને એપ્લિકેશન રાઇટિંગની ઓરમાં પૂછાતા પ્રશ્નો છે, ઓપ્શનલ તરીકે. સો યુ હેવ ટુ સિલેક્ટ. આ 4માંથી મને કયું ફાવશે, હું કયા કરી શકીશ. એ ઈમેલ અને એપ્લિકેશનનું ફોર્મેટ લગભગ ફિક્સ છે કે ભાઈ એ જ ફોર્મેટમાં તમારે એ રાઇટિંગ કરવાનું હોય છે. રિપોર્ટ રાઇટિંગ અને સ્પીચ થોડુંક એના કરતાં ડિફરન્ટ છે. બીજું, રિપોર્ટ રાઇટિંગ અને સ્પીચ રાઇટિંગ બંને એવા છે કે જે તમારે દરેક વિષય અલગ અલગ છે એના પૂછાતા, અને દરેક રિપોર્ટ તમારે ડિફરન્ટલી જ એને લખવાનો રહે. સ્પીચ છે તો એ સ્પીચને તમે કોઈ શબ્દો બીજા સ્પીચમાં તમે એ લખી શકતા નથી. તો આ બંને મુદ્દાઓ એવા છે, એટલા માટે આપણે વિશદ ચર્ચા કરવી પડી. બંને ટૉપિક એવા છે કે એ જે પરીક્ષામાં પૂછાય એના વિશે કોન્સન્ટ્રેશનથી તમારે લખવાનું રહેશે. બીજો તમે કોઈ રિપોર્ટ તૈયાર કર્યો અને કોપી પેસ્ટ કરીને આપણે એ લખી દઈશું તો એનો કોઈ માર્ક આપણને મળે નહીં. હા, એપ્લિકેશન અને ઈમેલ રાઇટિંગ એ એવા છે કે જેમાં તમે ચોક્કસ ફોર્મેટમાં એ કામ કરી શકો. તો આશા રાખું કે આ દ્વારા ચેપ્ટર 3 આપણે જે આજે રજૂ કર્યું તમારી સામે, એ ઉપરથી આપને ક્લિયરલી ખ્યાલ આવ્યો છે કે હાઉ ટુ રાઇટ અ મોડેલ રિપોર્ટ એન્ડ હાઉ ટુ રાઇટ અ નાઇસ સ્પીચ અને મોડેલ રિપોર્ટ કેવી રીતે તૈયાર કરવો. ભવિષ્યમાં શક્ય છે કે આપમાંથી કોઈ રિપોર્ટર પણ બની જાય, અને આશા રાખું કે ઘણા બધા પોલિટિશિયન પણ બની જાય અને કોઈ મોટા નેતાઓ પણ બની જાય. તો મિત્રો, અથવા ટીચર્સ પણ બનો અથવા ગમે તે બનો, તમારે રિપોર્ટ રાઇટિંગ, રિપોર્ટર બનશો તો કરવાનું થશે, અને સ્પીચ તો વારંવાર આપવાની થશે. જો એ ઇંગ્લિશમાં હશે તો દેટ વિલ બી વેરી ઇફેક્ટિવ. તો એ બહુ ઇફેક્ટિવ હશે અને ક્યારેક ભવિષ્યમાં પણ તમને આ લેખનના ટૉપિક સિવાય પણ ભવિષ્યમાં કામ આવશે, અને એના માટે આ ટૉપિક્સ આપને તૈયાર કરશે એવી હું અહીંયા આશા રાખું છું. આપ સર્વેનો પુનઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ વતી આભાર માનું છું, અને અમારું આ કામ છે એ આપના હિત માટે છે, અને ચોક્કસ આપ એનો મેક્સિમમ ઉપયોગ કરશો એવી હું અત્રે આશા રાખું છું. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.